આવતું નથી. કોઈ આવી ગયું હોય તો કદાચ આવે છે. મ્યુઝિક આવે છે. હે મ્યુઝિક આવે છે. આવે છે. હા તો કોઈક આવશે એટલે ચાલુ થઈ જશે. ઓકે અહીંયા મૂકું છું. તમે હાથ મૂકવા માટે જરાક આમ જગ્યા રાખો. જગ્યા રાખો. તમને એ થાય તમને પછી અહીંયા રાખવું પડે. ત્યાં હાથ નીચે બહુ નહીં રાખતા, એટલે હાથ નહીં રાખે તમારે. અવાજ પહોંચે એટલે થઈ ગયો ટાઈમ. કરી 2 મિનિટ. Dejendra. બસ તો કરીએ આપણે ચાલુ. સ્વરૂપ દ્રષ્ટિ.
આપણે ગઈકાલે કૃપાળુદેવની આ ગાથા લઈ અને વાત કરી. મોક્ષ માર્ગની અંદર મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ બે પદ લીધા અને એના અંતર્ગત આ વાત આપણે લીધી કે મોક્ષ માર્ગમાં કઈ રીતે. એમાં આનો થોડોક વિસ્તાર કર્યો હતો. ફરીથી આજે ત્યાંથી શરૂઆત કરીએ. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ અવલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. આ અપૂર્વ અવસરની અંદર એમણે જે ભાવના કરી એની આ વાત લીધી. શરૂઆતમાં એમણે પણ એ જ રીતે કહ્યું કે દર્શન મોહ વ્યતીત થઈ, એટલે કહેવાનો આશય એ થયો કે સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય. શરૂઆત એવી રીતે જ કરી. જો એમાં એમ નથી કહ્યું કે ચારિત્ર લઈએ, પહેલાં ચારિત્ર લઈ લઈએ એવી વાત નથી કરી. દર્શન મોહ વ્યતીત થઈ એટલે સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય, મોક્ષ માર્ગની શરૂઆત થાય. ઉમાસાતીજી ભગવાને પણ એ કહ્યું. આપણે એ ગઈકાલે બે સૂત્ર લીધા. પહેલું મોક્ષની વાત લીધી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે સમ્યક દર્શનથી જ શરૂ કરીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. એટલે કોઈ એમ કે ચારિત્ર લઈ લઈએ એટલે મોક્ષ માર્ગનો પુરુષાર્થ થઈ જાય, એમ નહીં. શાસ્ત્રમાં પણ એમ છે, મહાપુરુષોએ પણ એમ કહ્યું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી, સંકિત નથી, ત્યાં સુધી સાચી શ્રદ્ધા નથી, અનુભવ સહિતની શ્રદ્ધા નથી, ત્યાં સુધી જે કંઈ કરે છે એ શુભભાવ છે, પણ એ કંઈ મોક્ષ માર્ગનો પુરુષાર્થ થતો નથી. મોક્ષ માર્ગનો પુરુષાર્થ તો ત્યારે જ થાય કે જ્યારે એ પોતાના સ્વરૂપને જાણે છે, અને એવા સ્વરૂપને અનુભવ સહિત જાણ્યા પછીથી એમાં એ લીનતા કરે છે તો મોક્ષ માર્ગ. નિશ્ચય ચારિત્ર્યની વ્યાખ્યા જ એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, લીનતા કરવી, એ નિશ્ચય ચારિત્ર્યની વ્યાખ્યા છે. હવે એવું નિશ્ચય ચારિત્ર હોય એટલે સ્વાભાવિક છે કે બાહ્યમાં એ પ્રમાણે ચારિત્ર હોય, પણ બાહ્ય ચારિત્ર હોય તો કંઈ નિશ્ચય ચારિત્ર થાય? એમ તો થાય નહીં. નિશ્ચય ચારિત્રની સાથે બાહ્યમાં એવું ચારિત્ર વર્તે. મુનિદશા હોય, મુનિદશા ન હોય તો શ્રાવકની દશા હોય, પણ સમ્યક દર્શન છે જ નહીં, આત્માને જાણતા જ નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ જ નથી, સ્વરૂપમાં જવાનો પ્રયત્ન પણ નથી, અને માત્ર બાહ્ય ચારિત્ર લે તો શુભભાવ થાય, અને શુભભાવના ફળરૂપે દેવલોકની ગતિ પણ મળે. પણ એ દેવલોકની ગતિ મળે એથી ફાયદો શું? એટલા હજારો વર્ષ ત્યાં ગાળી અને એ પાછા એ નીચે આવે, ક્યાંક મનુષ્ય થાય કે ક્યાંક આપણે પહેલાં વાત કરી પ્રમાણે મોટે ભાગે તો તિર્યંચ થવાનો પ્રસંગ આવે. કેમ કે સમ્યક દર્શન નથી, ત્યાંય રાગ દ્વેષ કર્યા કરે, બહુ જ અતિશય ત્યાં આસક્તિ હોય, ઈર્ષા હોય, આ બધું કરે હજારો વર્ષો સુધી. ઓછામાં ઓછું 10,000 વર્ષનું આવ્યું છે એટલે દેવોમાંથી તો તિર્યંચ થવાના ચાન્સ વધારે હોય. એટલે સમ્યક દર્શન વગર શુભભાવથી ભલે દેવગતિ મળે, પણ એથી કંઈ આપણો અર્થ સરતો નથી. અને એવું તો અનાદિથી આપણે કરતા આવ્યા છીએ, 4 ગતિમાં જ છીએ. એમાં કેટલી વાર દેવમાં ગયા. આમ પણ આપણે જોઈએ તો મનુષ્યો કરતાં અસંખ્યાત ગણા નારકી, અને એના કરતાં અસંખ્યાત ગણા દેવ, અને એના કરતાં અસંખ્યાત ગણા તિર્યંચ. આ પ્રમાણ છે, આ પ્રમાણ છે. એટલે દેવની ગતિ તો સહેલી વસ્તુ છે, એમાં કંઈ મોટી વાત નથી. પુણ્યને લીધે, શુભ બનને લીધે થાય. એટલે ચારિત્ર સમજ્યા વગર, એટલે કે સમ્યક દર્શન છે નહીં, આત્માનો અનુભવ નથી, અને ચારિત્ર લઈ લેવામાં આવે તો લેવાય, એમાં કંઈ ના નથી, પણ એ શુભભાવ બની રહેશે. હા, સાથે સમ્યક દર્શન છે તો સાચું ચારિત્ર છે. એટલે પુરુષાર્થ પહેલાં સમ્યક દર્શનનો. એટલે મહાપુરુષોએ એમ જ ઉપદેશ કર્યો છે કે પહેલાં તું તારા સ્વરૂપને જાણ, જેવું સ્વરૂપ છે તેવું તું અનુભવ સહિત જાણ. એમ નહીં કે અમે કહીએ છીએ માટે તું સ્વીકારી લઈશ તો એ માન્યતા તારી કેટલો વખત ટકશે? તું બદલાઈ જઈશ, બીજા કોઈ કહેશે તો તું બીજા પ્રકારે માની લઈશ. એટલે અનુભવ તું કરી અને તારા સ્વરૂપને જાણ, અને એમ અનુભવ કરીને તું જાણે છે, તારા સ્વરૂપને જાણે છે, અને પછી એમાં લીનતા ટકી રહેવાનો પુરુષાર્થ કરે છે, એ જ ચારિત્ર છે. નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક રહેવું, એનું નામ ચારિત્ર. અને પછી તો સાથે તો બીજું બધું થવાનું જ છે. જે
પોતાના સ્વરૂપમાં ટકીને રહ્યા છે એ વખતે સંવર વર્તે છે, બીજો કોઈ ભાવ નથી, એટલે એને નવા કર્મનો બંધ થતો નથી. અને આ બાજુ પૂર્વના કર્મની જે સ્થિતિ છે એ પૂરી થાય છે એટલે એ તો નિદ્રા થઈ ગઈ છે, દરેક સમયે નિદ્રા થઈ જ રહી છે. કૃપાળુ દેવે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે સકામ નિદ્રા થાય છે. અકામ નિદ્રા તો આમાંય થવાની છે, તે થાય છે. અકામ નિદ્રા એટલે શું? અકામ નિદ્રા અને સકામ નિદ્રાની સહેજ વાત કરી, કદાચ બધાને ન ખ્યાલ હોય. કૃપાળુ દેવે બહુ સરસ રીતે સમજાવ્યું છે. આ નિદ્રાની વાત શાસ્ત્રમાંથી જે સમજાવી છે જે રીતે, એમાં ઘણીવાર આપણને એમ થાય કે આ ટેન્શન થાય, અને કૃપાળુ દેવે જે રીતે સમજાવી છે બહુ સહેલાઈથી સમજાવી છે. શાસ્ત્રની ગંભીર વાતો કૃપાળુ દેવે બહુ સરસ રીતે સમજાવી છે. જો સકામ નિદ્રા અને અકામ નિદ્રાને સહેજ આપણે સમજીએ. કર્મ બંધાય છે તો એને પ્રદેશ બંધ છે, પ્રકૃતિ બંધ છે. પ્રકૃતિ તો નક્કી થઈ ગઈ કે જે પ્રકારની પ્રકૃતિ છે તે પ્રકારની, આયુષની પ્રકૃતિ તો આયુષનું બંધ છે, જ્ઞાનાવરણી છે કે દર્શનાવરણી છે કે વેદની. પછી પ્રદેશ બંધ છે, સ્થિતિ બંધ છે અને અનુભાગ બંધ છે. એમાં જે સ્થિતિ બંધ છે એના ઉપર આપણે જરાક કોન્સન્ટ્રેટ કરીએ તો સ્થિતિબંધનો અર્થ એ થાય કે એટલી સ્થિતિ માટે એ રહેવાનું છે. એમાં અપકર્ષણ થાય, ઉત્કર્ષણ થાય, એટલે વધે ઘટે અમુક કર્મની પ્રકૃતિમાં, એ વાત જુદી છે. પણ આમ નામ લઈએ કે જેટલી સ્થિતિ છે એટલા સ્થિતિ માટે એ કર્મ છે. એટલે જ્યારે એ ઉદય આવે તો એટલો વખત એનો ઉદય રહેવાનો છે, પછી પતી ગયું, ખરી જવાનું છે. એને માટે આપણે કંઈ કરવાનું છે નહીં, આપણે કંઈ કરી શકતા પણ નથી. કર્મની નિર્જરા આપણે ખરેખર કંઈ કરી શકતા નથી. કર્મની નિર્જરા તો થાય છે, એ તો એ પૂતગલ કર્મ છે, જળ કર્મ છે, એનો સ્વભાવ જ એવો છે કર્મ અને રજકણોનો કે એ ભેગા થાય, સ્કંદ બને ને કર્મ તરીકે, જળ કર્મ તરીકે બંધાય. એ એનો સ્વભાવ છે અને એ જ રીતે એ છૂટા પડે, એ સ્વભાવ છે. જેમ આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, આત્મા જ્ઞાન કરે એવો એનો એ સ્વભાવ છે. એનામાં એવા ગુણ છે કે એ કર્મ અને રજકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાય. હવે આ કર્મરૂપે બંધાય છે એનો જે સ્થિતિબદ્ધ પડ્યો છે તો એ સ્થિતિ પૂરી થતાં છૂટા પણ પડી જવાના છે. આમાં જીવે શું કરવાનું, આત્માએ શું કરવાનું? એમાં કંઈ કરવાનું નથી. પણ એ છૂટા પડી જાય, એ કર્મ જે છે એની નિર્જરા થઈ ગઈ, પણ એ વખતે એ થાય છે ત્યારે જે ફળ આવે છે એ ફળની સાથે આ જીવ જોડાઈ જાય છે. જે ફળ આવે છે, જે સંયોગો આવ્યા એ સંયોગની સાથે એ જીવ જોડાઈ જાય છે. અહીંયા નિર્જરા થતાં સુધીમાં તો બીજા કેટલાય કર્મ બાંધી લે છે. પ્રોબ્લેમ મોટો આ છે કે જે ફળ આવ્યું છે એ ફળને માત્ર દ્રષ્ટા જ્ઞાતા ભાવે જોવાનું હતું કે આ પૂર્વના કર્મનું ફળ શુભ હોય કે અશુભ હોય, પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય. એ ઉદયને માત્ર એણે જોવાનો હતો. એ જોવાની જગ્યાએ ભૂલ એ કરી દે છે કે આ જુઓ મેં કર્યું એટલે આ થયું. એમાં પોતાનું અભિમાન કરે, એમાં પોતાનું કર્તૃત્વ કરે, મેં કર્યું એટલે આ થયું, હું કરું છું, એને હું ભોગવું છું. કરતા અને ભોગતા ભાવ ત્યાં છે, જે ઉદય આવ્યા છે એની સાથે જોડાવાથી છે. હવે નવું કર્મ તો બંધાઈ ગયું. પેલી બાજુ પેલું પૂરું થાય, નિજરા થાય છે, એ પહેલાં તો નવું તો બાંધી લીધું. કર્મનું બેલેન્સ તો લાગ આવે તો વધી પણ જાય. બેલેન્સની રીતે વિચાર કરીએ તો અહીંયા ઓછું થાય છે એના કરતાં કદાચ વધી પણ જાય અને કદાચ ઓછું પણ થાય, કદાચ સરખું જે રહે તે બદલાયા જ કરે છે. એ તો આ બાજુ નિજરા થાય છે અને બીજા નવા બાંધો છે, આ બાજુ નિજરા થાય છે નવા બાંધો છે, આ તો ચાલ્યા જ કરે. એટલે આવી નિજરાને શાસ્ત્રમાં તો એ નિજરા જે થાય એને વિપાક નિજરા કહી કે ભાઈ વિપાક છે, એ કર્મનો ઉદય આવ્યો, વિપાક થયો એટલે એ તો નિજરા થઈને ખરી ગઈ. એટલે એને એને કૃપાળુદેવે બહુ સરસ રીતે સમજાવી. કૃપાળુદેવે એમ કહ્યું કે એ અકામ નિજરા, એવી તો થયા જ કરે છે સમયે. પણ સકામ નિજરા કે જે નિજરામાં તમારું પ્રયોજન છે એ સચવાય છે, એવી સકામ નિજરા છે એ મોક્ષનું કારણ છે. તો સકામ નિજરા એટલે શું? સકામ નિજરામાં પુરુષાર્થ છે. જ્યારે નિજરા આ બાજુ થઈ રહી છે, કર્મ ઉદયમાં આવ્યું છે અને એ પછી હવે ખરી જવાનું છે, એ વખતે તમે જાગૃતિ રાખો છો કે આ જે ઉદયમાં આવ્યું તે આવ્યું, ભલે આવ્યું. એ પૂર્વનો ઉદય છે, પૂર્વકર્મનો ઉદય વર્તે છે. એનાથી હું ભગવાન આત્મા જુદો, મારે ને એને કાંઈ સંબંધ નથી. એવો દ્રષ્ટાભાવ જે કેળવે છે અને વિશેષતાથી જે પોતે એ વખતે પણ સ્વરૂપમાં જાય છે તો એને બિલકુલ બીજા નવા કર્મ બંધાતા નથી. પોતાના સ્વરૂપમાં જાય છે એવો પુરુષાર્થ કરે છે અને એમાં સ્વરૂપના લીનતા કરે છે તો બિલકુલ એ વખતે તો કર્મ બંધાતા નથી. એટલે કેટલી બધી નિજરા થાય. આ બધું તો નિજરા જ નિજરા અને આ તરફ
એક પણ કર્મ બંધાય નહીં. એમાં ક્યારેક એવું બને, મુનિઓને તો એવું બને કે આપણે કહીએ છીએ ને કે એ કર્મને ભોગવ્યા વિના નિદ્રા કરી નાખે. વાત બરાબર છે. એમની દ્રષ્ટિ ક્યાં? સ્વરૂપમાં, અંદરમાં દ્રષ્ટિ પડી છે, અંદરમાં જ છે. અને આ તરફ જે કર્મનો એવો ઉદય આવે કોઈક વખત કે એવો પરિસર સહન કરવો પડે કે અથવા તો કોઈ ઉપદ્રવ કરે એમની ઉપર, પણ એ ઉપદ્રવ કરે છે એ એમને કર્મનો એવો ઉદય છે એટલે ઉપદ્રવ એમની ઉપર થાય છે. હવે ઉપદ્રવ થાય એટલું બધું અસાતા વેદનીય ભોગવવું પડે એટલું બધું હોય તો કેવું મોટું કર્મ, પાપ કર્મનો ઉદય વર્તતો હોય. પણ મુનિ પોતાના અંદરમાં સ્વરૂપમાં છે, એની સાથે જોડાતા પણ નથી, એટલે એ તો સ્વરૂપનો આનંદ અનુભવે છે. પેલું દુઃખતું જે એની જગ્યાએ એ સ્વરૂપનો આનંદ અનુભવે છે. પેલું કર્મ તો ભોગવાઈ ગયું, વગર ભોગવાય નિજરા થઈ ગઈ, વગર ભોગવાય નિજરા થઈ ગઈ. એના તરફ એમનું લક્ષ પણ ગયું નહીં, પોતાના સ્વરૂપમાં રહ્યા. એટલે મુનિઓ તો એવી રીતે નિદ્રા કરે છે. જાગૃતિપૂર્વક જેમને જાગૃતિ જે છે સમ્યક દર્શન નથી થયું એ પણ જાગૃતિપૂર્વક એમ વર્તે કે ના હું એનાથી જુદો છું, તો એટલા બધા કર્મ ન બંધાય, એટલા બધા કર્મ ન બંધાય. સામે જેટલી નિજરા થાય એટલા કર્મ તો ન બંધાય, બહુ અલ્પ કર્મ પ્રમાણમાં કર્મ બંધાય. એટલે ભલે સમ્યક દર્શન ન થયું પણ આપણે જાગૃતિ તો એવું જરૂરથી કેળવી શકીએ કે આ જે છે કર્મનો ઉદય છે એમાં અભિમાન ન કરીએ. જો પુણ્યનો ઉદય હોય તો આપણે જે અભિમાન કરીએ, મેં કર્યું, હું કરું, હું હોશિયાર, હું ડાયો, અમે આમ કરીએ, અમે તેમ કરીએ. અરે પ્રભુ, એ તો એવો ઉદય આવ્યો છે એટલે એવા સંયોગો સર્જાયા છે અને એવા જ નિમિત્તો મળે છે તમને, એટલે થાય છે એ પ્રમાણે. કોઈ કહે કે અમે પૈસા કમાઈએ, કંઈક તો કરવું પડે ને, એમાં પુરુષાર્થ. પણ એ તો એવા જ નિમિત્તો હોય, જ્યારે પૈસા મળવાના હોય ત્યારે એવા જ બધા નિમિત્તો ભેગા થઈ ગયા હોય અને મળી જ જાય. અને એ વખતે એમ જ થાય. એમાં અભિમાન કરવા જેવું કંઈ છે જ નહીં. હું કરું એવો કરતા ભાવ કરવાની જરૂર જ નથી. એવો કરતા ભાવ કરશો તો પછી કર્મ બંધાશે. એટલે નિજરા કરવામાં જાગૃતિ, પુરુષાર્થની જરૂર છે દરેક સમયે. એ અસાતા વેદનીનું કે દુઃખનું કે કોઈ મોટો લોસ થઈ જાય એવું કે કંઈ પણ હોય, પોતાના સગા સંબંધી જે છે એમાં કોઈકને દુઃખ આવી પડ્યું હોય, એવા બધા પ્રસંગોએ આપણે આર્ત ધ્યાન કરી અને નવા કર્મ બાંધી લઈએ છીએ. આ સમય આ તો કંઈક ને કંઈક તો ચાલે છે. એવો તો કોઈ એક સમય નથી કે જ્યારે કોઈ કર્મ ઉદયમાં ન હોય, એવું તો બને નહીં. નાના મોટા પ્રમાણમાં કંઈક ને કંઈક ઉદય વર્ત્યા જ કરે છે. આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ, જાણે અજાણે આપણે વિભાવ ભાવમાં વર્તીએ છીએ. ક્યાંક અભિમાન કરીએ છીએ, ક્યાંક માન પોષીએ છીએ, ક્યાંક ક્રોધ કરીએ છીએ, ક્યાંક માયા કરીએ છીએ, ક્યાંક અસત્ય બોલીએ છીએ. આવું કંઈક ને કંઈક આપણે કરીએ છીએ. પણ એ વખતે જો જાગૃતિ રહે કે ના, આ તો એના કારણે છે, હું આત્મા છું, મને આ ન શોભે. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું, તો મને આ ન શોભે. સિદ્ધ ભગવાન સમાન મને જ્યારે કેવળી ભગવાને કહ્યું કે તું સિદ્ધ સમાન છો અને જો તું પુરુષાર્થ કરે તો તું સિદ્ધ થાય, આટલી બધી વાત મારા વિશે કરી હોય અને હું આમ વર્તું, એમ કરીને જો એ પાછો વળી જાય છે, એની સાથે કોઈ પણ કર્મના ઉદય છે, જે પ્રસંગો આવ્યા છે, જે સંયોગો આવ્યા છે, એની સાથે નથી જોડાતો, તો વાત બહુ સહેલી થઈ જાય છે. એટલે ધર્મમાંથી આપણને જે કહેવામાં આવ્યું છે એનો જો આપણે સ્વીકાર કરીએ કે મારું સ્વરૂપ શુદ્ધ છે, મારું સ્વરૂપ નિર્મળ છે, સિદ્ધ સમાન છે, આ વાતનો સ્વીકાર કરીએ એટલે કામ ચાલુ થઈ જાય છે. મોક્ષ માર્ગમાં પહેલો તો આ સ્વીકાર જ કરવાનો છે અને પછી એ સ્વીકાર કર્યા પછીથી સમ્યક દર્શન થાય છે. અને સમ્યક દર્શનથી ખરેખર આ મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે કૃપાળુદેવે પણ એ જ કહ્યું કે દર્શન મોહનીય વ્યતીત થઈ. એટલે જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મોહનીય કર્મ પહેલી વખત થાય છે તો ઉપશમ થાય છે. એ વખતે એક પ્રકૃતિ મિથ્યાત્વની ઉદયમાં હોય છે. પહેલાં જ્યારે અનાદિનું મિથ્યાત્વ હોય છે, સમ્યક દર્શન નથી ત્યારે એક જ પ્રકૃતિ મિથ્યાત્વની ઉદયમાં હોય છે. એટલે એ એક અને પેલી ચાર પ્રકૃતિ ચારિત્ર મોહનીમાં અનંતાનુબંધીની એમ 5 પ્રકૃતિઓ જાય છે. અને પછીથી હોય છે તો બીજી 2 પ્રકૃતિ વધારે દર્શન મોહનીયની ઉદયમાં હોય છે. એટલે કે 3 પ્રકૃતિ દર્શન મોહનીયની હોય અને 4 પ્રકૃતિ એમ 7 પ્રકૃતિ જાય છે. એટલે આ બધી સૂક્ષ્મ વાતનો આપણે વિચાર ન કરીએ તો એ તો જવાની જ છે. ધારો કે આપણને નથી ખબર તો એ તો જે જવાની છે તે જવાની જ છે, કેમ કે એ તો આત્માની દશા એવી થાય છે, માટે પેલા કર્મની એવી સ્થિતિ થાય છે. એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે? પોતાનું સ્વરૂપ જાણી અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું, એ શરૂઆત છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત છે. અને એમ થતાં આખો ક્રમ આ રીતે થાય છે. એ કૃપાળુદેવે આપણને દર્શાવ્યો કે દર્શન મોહનીય વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. પછી દેહાધ્યાસ રહેતો નથી.
હું ભગવાન આત્મા છું, હું નાયક છું. દેહ અને હું એમ મળી અને જે પોતાને જાતને માનતો હતો, હું કહેતા શરીર, પોતાની ઓળખમાં હું કહેતા રમેશ, એ ભાવ ચાલ્યો જાય છે. હું કહેતા આત્મા શરીર સાથેનો જે દેહાધ્યાસ છે, દેહ તો રહેવાનો છે, દેહ કંઈ છૂટી જવાનો છે નહીં, દેહ તો રહેવાનો છે. છતાંય દેહ સાથેની એકતા હતી, દેહ સાથેની એકરૂપતા હતી, દેહ તરીકે જ પોતાની ઓળખાણ જે હતી એ વાત બદલાઈ જાય છે. સમ્યક દર્શન થાય છે એટલે એ વાત જ જતી રહે છે. પછી દ્રષ્ટિમાં એમ જ છે કે હું આત્મા છું. પછી એમ નથી થતું કે આ શરીર સહિત હું આત્મા છું, એવો ભાવ નથી. હું કહેતા આત્મા થાય છે. અત્યારે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યારે હું કહેતા સાથે પોતે પોતાની ઓળખને અંદર તો રાખીને બેઠો છે. હું કહેતા રમેશ થાય છે, એની જગ્યાએ હું કહેતા આત્મા થાય છે. અને હું કહેતા જે આત્મા થાય છે એને પછી બધા આત્મા દેખાય છે. નાના નાના જીવો, જેને આપણે એમ કહીએ કે આ કીડીનો જીવ તો સરખો જ છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. હાથીનો જીવ કોઈ કે એ તો શરીર મોટું કે નાનું છે, પર્યાય એવી છે, એ બધામાં એને તો સમાન આત્મા જ દેખાય છે. તીર્થંકર ભગવાનનો આત્મા હોય, જિનેશ્વર ભગવાનનો આત્મા હોય, કે પોતાનો આત્મા હોય, કે કોઈ પણ તિર્યંતનો કે વનસ્પતિમાં જે જીવ છે, બધા આત્મા એને આત્મા તરીકે જ દેખાય છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીથી જીવ માત્ર એને જીવ તરીકે જ દેખાય છે. પછી એવા કોઈ ડિફરન્સિએશન રહેતા નથી. પૂતગળમાં પણ ડિફરન્સિએશન રહેતા નથી, બધું પૂતગળ છે. ઠીક છે, વ્યવહારમાં ઉપચારથી કોઈ વખત એમ કે કંઈક કરે, કૃપાળુદેવ પણ હીરાનો ધંધો કરતા હતા, પણ અંદરમાં બધું મારાથી જુદું છે. એટલે એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે. અને એવું ભેદ જ્ઞાન જેને સતત વર્તે એને હંમેશા શું થાય કે હું મારા સ્વરૂપમાં જઉં અને જે અલૌકિક આનંદનો મને અનુભવ થયો છે, એ જે શાંતિનો અનુભવ થયો છે, એમાં હું રહું. એટલે અંદરમાં જાય અને ત્યાં શાંતિનો અનુભવ કરતો, ત્યાં સ્થિરતા કરે, એ ચારિત્રને લીધે થઈ અને ચારિત્ર મોહનીય જાય. એટલે અહીંયા આગળ લખ્યું છે કે તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ લૌકીય, એમાં જ આગળ થતા થાય છે. સમ્યક દર્શન થયા પછીથી એ જીવ ચારિત્રનો પુરુષાર્થ એટલા માટે કરે છે કે પોતે એક વખત એવો અલૌકિક આનંદનો સ્વાદ ચાખ્યો છે, એટલે વારે વારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ જ જાય છે. એક વખત એને સમજણ પડી છે કે હું આ છું, પછી એ સ્વરૂપે રહેવા માટેનો જ એનો પુરુષાર્થ થઈ જાય છે. એક એક્ઝામ્પલ આપું. એક રાજા ઉપર બીજા રાજાએ ચડાઈ કરી, એનું રાજ લઈ લીધું. જે રાજા હારી ગયો, મરી ગયો, એની રાણી એના નાના પુત્રને લઈ અને ક્યાંક બાજુમાં જંગલમાં ચાલી ગઈ અને આદિવાસીની વસ્તીમાં એ રહેવા લાગી, ભીલોની સાથે એ રહેવા લાગી. પેલો બાળક તો બહુ નાનો હશે, 2-3 વર્ષનો હશે, એવો નાનો. એ રાણીને ખબર છે બધી, પણ પોતે પોતાની જાતને છુપાવીને રહી કે મારો છોકરો મોટો થાય ત્યારે વાત. પેલો બાળક મોટો થાય છે, ભીલની સાથે રમે છે, એટલે બધી જ રીતે એ ભીલની જેમ જ બધું કરતો, રમતો, બધું કરતો હતો. મોટો થયો, યુવાન થયો, એટલે પછી રાણીએ એને સમજાવ્યું કે જો તું ભીલ કુમાર નથી, તું આદિવાસી નથી, તું તો રાજકુમાર છે. અને આ જે રાજ છે એ તારા પિતાનું રાજ છે. આ તારા પિતાનું રાજ છે. અને એટલું કહેતાની સાથે પેલાને થાય કે હું રાજકુમાર, હું આ રાજ મારું. બસ ક્ષત્રિયનું લોહી ઉકળી ગયું, બદલાઈ ગયો. એ જ ક્ષણે એ બદલાઈ ગયો, હું રાજકુમાર. હજી કપડાએ બદલાયા નથી, હજી ભીલના વેશમાં જ છે, એ ભીલની વસ્તીમાં બેઠો છે, પણ પોતે હું રાજકુમાર, હવે મારું રાજ પાછું લઉં. જ્યાં સુધી નહોતું જાણતું ત્યાં સુધી એ ભીલ જ હતો, પોતાને ભીલ સમજતો. ભીલ હવે આ વાત બદલાઈ ગઈ, આખી દ્રષ્ટિ આખી ફરી ગઈ. હું રાજકુમાર, હું લઈશ જ. પછી એનો પુરુષાર્થ કઈ તરફ વળે? મારે રાજ મેળવવું છે, એ સિવાય બીજી વાત એને હોય? મારું રાજ હું પાછું મેળવું. કેમ કે એને પોતાની ઓળખ મળી ગઈ કે હું રાજકુમાર, રાજા છું, તો પછી હું રાજા થવું ને, મારું પાછું મેળવું. એમ જેને પોતાનું સ્વરૂપ જણાવ્યું છે એને પછી પાછું રમેશ થવું નથી ગમતું. સ્વરૂપનો આનંદ જેને આવ્યો છે એને એમ થાય વારે વારે મારું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, તો એની જ દ્રષ્ટિ રહે છે. શરૂઆતમાં એવું થાય, ચોથે ગુણસ્થાને એક વખત અનુભવ થાય, ત્યાર પછી ઘણીવાર અઠવાડિયું, મહિનો નીકળી જાય બીજી વખત એવો જ અનુભવ થતા, પણ છતાંય દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે. અને એમ થાય છે ને પછી વારે વારે જ્યારે એ અનુભવ એવો કરે છે અને થોડી ક્ષણો માટે અંદરમાં જાય છે, એ નિશ્ચય ચારિત્ર છે. પણ એને લીધે થઈને પછી એક એવી દશા થાય છે કે હવે આ બધું છોડી દઈએ, આ બધું નથી ગમતું.
આ ન જોઈએ. હવે તો પૂર્ણપણે અમારે એવા ચારિત્રની પ્રાપ્તિ કરવી છે, અંદરમાં સ્થિરતા કરવી છે, એવો ભાવ એને વર્તે છે. જે કૃપાળુદેવને હતો સર્વસંગ પરિત્યાગ. કૃપાળુદેવની શું ભાવના હતી? સર્વસંગ પરિત્યાગની ભાવના હતી. બધું છોડી અને એમને મુનિ થવાના ભાવ હતા. કૃપાળુદેવ સમ્યક દ્રષ્ટિ વારે વાર પોતાના સ્વરૂપમાં જતા હતા. ઉત્કૃષ્ટ દશા હતી, છતાંય એમને કંઈ આજુબાજુ બધું હતું, કંઈ નડતું નહોતું. છતાંય શું થતું હતું? ના, પૂર્ણપણે પોતાને એ સ્વરૂપમાં સ્થિર થવું છે, એટલે એવો જ ભાવ આવે. એટલે એ જેવો ભાવ આવે એ જ વાત એમણે તો લખી છે. એમને તો કંઈ આમાં કંઈ ગોઠવીને કોઈ વાત નથી લખી, તો અંદરમાંથી આવતા ભાવ અહીંયા તો વ્યક્ત કર્યા છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ લોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જુઓ. પછી શુદ્ધ સ્વરૂપના ધ્યાન સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. પોતાના આત્મામાં લીનતા, સ્થિરતા, અને પછી આગળ વધી અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની દશા આવે. આ આખી વાત એમને મોક્ષનો માર્ગ અહીંયા સમજાવ્યો છે. અને એ કંઈ આમ ગોઠવીને કરેલી વાત નથી, આ તો સહજ અંદરમાંથી આવેલી ઉક્તિઓ છે. શાસ્ત્રમાં પણ આ જ વાત કરી છે કે પહેલાં સમ્યક દર્શન હોય, ત્યાર પછીથી તમને ચારિત્ર હોય. અને ચારિત્રની અંદર કેવી રીતે હોય કે તમે પહેલાં સંકિત આચરણ ચારિત્ર અથવા સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય, પછી તમે દેશ ચારિત્ર લો, 12 વ્રતધારી શ્રાવક થાઓ, અથવા તો દિગંબર પ્રમાણે 11 પ્રતિમાધારી શ્રાવક થાઓ. અને પછી તમને વધારે વૈરાગ હોય, તમને વિતરાગતાનો ભાવ વધતો જાય, કસાયો મંદ થતા જાય, એટલે તમે પૂર્ણ ચારિત્ર લો, નગ્ન દિગંબર મુનિ થાઓ. એમ આખું ચારિત્રનો પુરુષાર્થ થાય. અને ચારિત્રના પુરુષાર્થમાં પછી વિશેષતાથી તમે પોતાના સ્વરૂપમાં ધ્યાન કરીને સ્થિરતા માટે પ્રયત્ન કરો. જો આયુષ્ય પૂરું નથી થઈ જતું અને શ્રેણી ચડો છો તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો છો. શપક શ્રેણી ચડવાનું થાય તો કેવળ જ્ઞાન થાય, 12મે ગુણસ્થાને જાય. નથી ચડતા, ઉપસમ શ્રેણી ચડે છે, 11મેથી પાછા આવે છે. પણ પુરુષાર્થ કેવો? ચારિત્રના પુરુષાર્થમાં કરવાનું શું? પોતાના સ્વરૂપમાં લીનતા, સ્થિરતાનો પુરુષાર્થ, એવું ચારિત્ર હોય છે. આ આખો મોક્ષ માર્ગ છે. એ શાસ્ત્રમાં એ રીતે વર્ણવ્યો છે. કૃપાળુદેવે 4 લીટીમાં આપણને એ જ વાત કરી દીધી. મોક્ષ માર્ગ વિશે કૃપાળુદેવના વચનામૃતમાંથી થોડીક વાતો આપણે બીજી પણ લઈએ, જે આપણને સમજવામાં ઉપયોગી થાય. કેમ કે આપણે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ પદ ઉપર આપણે અત્યારે વિચાર કરી રહ્યા છીએ. તો કેટલીક વાત આપણે એ લઈએ કે જુદા જુદા પત્રોમાંથી અને એમાંથી જે વાત લેવામાં આવી છે એનું સંકલન છે. કૃપાળુદેવના વચનામૃતમાંથી થયેલું એક સંકલન છે, તત્વધારા પુસ્તક છે, અમારા પિતાશ્રીએ સંકલન કરેલું. એમાં વિષયવાર એ સંકલન કરવામાં આવ્યું છે કે જુદા જુદા વિષયો ઉપર કૃપાળુદેવના જે વિચારો જુદા જુદા પત્રમાંથી જે હોય એને સંકલિત કરી અને સાથે મૂકવામાં આવે છે. એટલે આમાં જે મોક્ષ માર્ગ સંબંધીની જે વાત છે એ વાત લીધી. આપણે મુખ્ય કેટલાક વચનામૃતો લઈએ અહીંયા. જો એક અહીંયા વ્યાખ્યા આપી છે, સૌથી ઉપર પહેલાં આપણે એ લઈ લઈએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની ઐક્યતા તે મોક્ષ માર્ગ છે. આ કૃપાળુદેવના વિચારો. આપણે ઉમાસ્વાતીજી ભગવાને એ કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની મોક્ષ માર્ગ. આ કૃપાળુદેવે લખ્યું. પત્રાંક 762માંથી આ લીધું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની ઐક્યતા તે મોક્ષ માર્ગ. એ એક જુદું નથી. કહેવાનો આશય એમાં એવો સમાયેલો છે કે એ બધું એક સાથે જ છે. આ સમ્યક દર્શન થાય એ વખતે કંઈ બિલકુલ જ્ઞાન ન હોય કે બિલકુલ ચારિત્ર ન હોય, એક પાર્ટ છે, એવું નથી. ત્રણેય વસ્તુ સાથે જ રહી છે. એ ભાવ એક સાથે જ રહેલા છે. પણ સમજવા માટે આપણે જુદું પાડીએ છીએ કે આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર થાય છે ત્યારે કે જુદું જુદું નથી થતું, કોઈ ક્રમ નથી હોતો, પણ છતાં સમજવા માટે આપણે એમ કહીએ છીએ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની એકતા તે મોક્ષ માર્ગ છે. સાદી વ્યાખ્યા બીજી કરી છે. કોઈક ઉપર પત્ર લખ્યો હશે, 218 પત્ર, જેમને સમજાવવા માટેથી કે ભાઈ કર્મથી, ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. કૃપાળુદેવની આસપાસમાં તો એટલા બધા લોકો હતા, બધાના પોતપોતાના ક્ષયોક્ષમતા, પોતપોતાની જ્ઞાનની દશા જે પ્રમાણે હતી એવી રીતે એને સમજાય એવી ભાષામાં તત્વની વાત કૃપાળુદેવે કરી છે. એમને એ રીતે કહ્યું ભાઈ કર્મથી, ભ્રાંતિથી અને માયાથી છૂટવું તે મોક્ષ છે. વાત તો એમ જ છે. કર્મ રહિત દશા છે, મોક્ષની દશા મુક્ત દશા, પોતાનું સ્વરૂપ મુક્ત સ્વરૂપ છે. એટલે બધી કર્મની ઉપાધિથી એ મુક્ત થાય ત્યારે એ થાય. સાથે બીજું પણ લીધું કે ભ્રાંતિ અથવા માયાથી છૂટવું
ભ્રાંતિ શું છે? પોતાના સ્વરૂપ વિશેની જ ભ્રાંતિ છે. મોટામાં મોટી ભ્રાંતિ તો પોતાના સ્વરૂપ વિશેની ભ્રાંતિ છે. શરીર સહિત પોતાનું સ્વરૂપ માને છે એ મોટામાં મોટી એને ભ્રાંતિ છે. એટલે ભ્રાંતિ અથવા માયાથી છૂટવું, જગતના બધા પદાર્થોમાં પોતાપણું કરવું, એકત્વ કરવું, એ બધી ભ્રાંતિ છે. ભ્રાંતિનો બીજો અર્થ થાય છે મિથ્યાત્વ. શાસ્ત્રની ભાષામાં આપણે એમ કહેવું હોય તો ભ્રાંતિ એટલે મિથ્યાત્વ. તો એનાથી છૂટવું, મિથ્યાત્વ જાય એટલે સમ્યક તો થાય છે, અને કર્મથી પણ રહિત થઈ જાય, કોઈ કર્મ બાકી ન રહે એવી દશા થાય એટલે એ મોક્ષ છે, મુક્તિની દશા છે. એટલી એક નાના વાક્યની અંદર શાસ્ત્રના સાર ભરી દીધા. પછી આનો વિસ્તાર કરીએ તો શાસ્ત્ર પ્રમાણે આપણે જેટલો કરવો એટલો કરી શકીએ, બધો જ વિસ્તાર કરી શકીએ. આપણે તો એ જોઈ રહ્યા છીએ કે કૃપાળુદેવે આખી વાત આપણને કેટલા સરળ શબ્દોમાં અહીંયા સમજાવી છે. અહીંયા નીચે છે મોક્ષ માર્ગ ક્યાં છે, એમાં આપણે થોડી વાત કહીએ. એમાં આ પહેલું વાક્ય જે છે એ બહુ મહત્વનું છે. મોક્ષ માર્ગ બે નથી. મોક્ષ માર્ગ બે નથી. તે માર્ગ આત્મામાં રહ્યો છે. વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ એવા બે મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો એક જ છે, અને એ આખો માર્ગ આત્મામાં રહ્યો છે. એટલે બહારમાં તો માર્ગ છે જ નહીં. મોક્ષ માર્ગ આખો આત્મામાં છે, એટલે એને કરવાનું ક્યાં? બહારમાં શું કરવાનું? કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કહ્યું કે મોક્ષ માર્ગ આખો આત્મામાં છે, તો પછી એને બહારમાં શું કરવાનું? બહારમાં તો કંઈ કરવા પણ રહેતું જ નથી. અને બહારમાં એ કંઈ કરી શકે છે ખરો? બીજો પ્રશ્ન. અકર્તા ભાવની વાત આપણે લીધી. ખરેખર જોઈએ તો બહારમાં કંઈ કરી શકે છે? કરી નથી શકતો. માત્ર એ એમાં ભાવમાં તણાઈ જાય છે કે હું કરું છું, બહારમાં મેં આમ કર્યું, મેં આમ કર્યું. શુભ ભાવ આવે છે, અને જે ક્રિયા શુભ ભાવ પ્રમાણે થવાની હોય તો થાય, ને ન થવાની તો ન થાય. છતાં એ ભાવ કરે છે, જે પરલક્ષ્ય ભાવ છે. પરના લક્ષ્ય થતા ભાવ શુભ ભાવ અથવા અશુભ ભાવ હોય. જે કરવાનું છે તે તો અંદરમાં કરવાનું છે. મોક્ષ માર્ગ આત્મામાં જ સમાયો છે. જે કરવાનું છે તે આત્મામાં જ કરવાનું છે. આ એક જ વાતની અંદર બધું જ કહી દીધું. મોક્ષ માર્ગ બે નથી. એટલે નિશ્ચય માર્ગ છે તે જ સાચો માર્ગ છે. વ્યવહાર જે છે એ તો નિશ્ચય હોય ત્યાં સાથે રહેલો જે છે એને વ્યવહાર કહેવાય. નિશ્ચય નથી તો વ્યવહાર પણ સાચો નથી. નિશ્ચય વિનાનો વ્યવહાર હોય એને વ્યવહાર પણ કહેતા નથી. એટલે મોક્ષ માર્ગ તો નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષ માર્ગ છે. અને નિશ્ચય મોક્ષ માર્ગ જે રીતે કહેવાયો તે રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગમાં એ નિશ્ચયથી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ એ નિશ્ચયથી, વ્યવહાર નહીં, નિશ્ચયથી. એટલે નિશ્ચયથી જે મોક્ષ માર્ગ છે તે જ સાચો મોક્ષ માર્ગ છે, અને એ આત્મામાં છે. એટલે આખો પુરુષાર્થ આત્મામાં કરવાનો છે. સ્વરૂપને જાણવું અને સ્વરૂપમાં સ્થિરતા કરવી, રમણતા કરવી, એટલે એ ચારિત્ર અને સમ્યક દર્શન બંને એમાં થયું. જાણવું એટલે અનુભવ સહિત જાણવું એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા. અને એમાં જ પછી ટકીને રહી જવું, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ પોતે રહી જવું, એ ચારિત્ર થયું. અને એમ કરતાં જ એને મુક્તિની પ્રાપ્તિ થાય. આ એક માત્ર રસ્તો છે. જેટલા મુક્ત થયા છે, જેટલા મોક્ષે ગયા છે, એ બધા એ જ માર્ગે મોક્ષે ગયા છે. બીજી કોઈ રીતે મોક્ષે ગયા નથી. પછી બહારમાં આવે એ પુરુષાર્થ હોય ત્યારે બહારમાં વ્રત, તપ આ બધું હોય, પણ દ્રષ્ટિ ત્યાં નથી. દ્રષ્ટિ અંદરમાં છે. મુનિ છે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરીને રહ્યા છે. સવારથી બેઠા છે. હજારો વખત અંદરમાં જાય, બહારમાં આવે, અંદરમાં જાય, પણ અંદરમાં જ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમયની સ્થિરતા થાય છે, પાછા જરાક બહાર આવે છે, પાછા અંદર જાય છે. આ બધો પુરુષાર્થ કરે છે. આખો દિવસ ચાલ્યો ગયો, આહાર લેવાનો ભાવ પણ ના આવ્યો. આપણે શું જોઈએ કે મુનિએ આજે ઉપવાસ કર્યો. મુનિ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા હતા, એની સ્થિરતાનો પુરુષાર્થ કરતા હતા. અને ઉપવાસ તો સહજ થયો છે, પણ આપણી દ્રષ્ટિમાં એ નથી આવતું કે મુનિ અંદરમાં શું કરી રહ્યા છે. એટલે આપણે બાહ્યને જોયું, બાહ્યનું અનુકરણ કર્યું, પણ મુનિની અંતરંગ દશાને સમજ્યા નહીં, એટલે ભૂલ થઈ. એટલે આપણે એમ માન્યું કે આ ઉપવાસ કરવાથી મોક્ષ માર્ગ છે, ઉપવાસ કરવાથી મારી પણ દશા મુનિ જેવી થશે. એમ નથી. સહજ થાય છે. કંઈ ધારીને કરીએ, પચખાણ લઈને કરીએ છીએ, આ બધી વાત ઠીક છે, બાહ્ય તપ છે. પણ બાહ્ય તપની સાથે અંતરંગ તપ નથી તો એનું ફળ શું છે? માત્ર શુભભાવ છે. ને ઘણી વખત તો એવા બાહ્ય તપની સાથે માન કસાય કેટલીક વાર તો પોસાય, અને જે ફળ મળે
પુણ્યનો જેટલો બંધ પડવો જોઈએ ને એના કરતાં ઘણીવાર તો વધારે પાપનો બંધ પડી જાય. 50 માણસને કહીએ આજે મારે ઉપવાસ છે, ઉપવાસ છે, થાય છે ને આમ. આપણે ઉજવીએ, 3 ઉપવાસ થયા હોય, અઠમ થયો હોય ને પછી કે ઉજવવો પડે, અને પછી બીજાએ આપણને કહે કે ના ના બેન તમારું પહેલો અઠમ છે ને તો ઉજવજો, જરૂર ઉજવજો. એટલે પાછા આપણે આવી જઈએ, પછી સારા બધી કપડાને કે આની ચાલે, આ પહેરો આજ તો ભારે ભારે સાડી પહેરાવડાવે. આજે આમ પહેલી વાર જ કર્યો છે, આજે અઠાઈ કરી, પહેલી વાર અઠાઈ કરી તો ઉજવવાની જ એમ. બધા પાછળ પડી જાય. તમે ના પાડતો કે ના મારે કંઈ નથી કરવું, મારે તો કોઈને જણાવવું પણ નથી, ચાલવા જ ન દે ને તમારું. છે ને, આવું જ થઈ રહ્યું છે ને. આપણે એમ જાણીએ કે અઠાઈ કરી એટલે મોટું તપ કર્યું. મુનિને અઠાઈ હતી, મુનિ કોઈને ખબર પણ ન પડે. જંગલમાં મુનિએ 8 દિવસ 10 દિવસ સુધી આહાર લીધા વગર પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી છે, ખબર પણ ન હોય. એમને ક્યાં કરવું છે એવું? એમને કંઈ બાહ્યમાં એમ નથી કે મારે આહાર નથી લેવો, કાં નથી. અરે એ તરફ લક્ષ્ય જ જતું નથી, દ્રષ્ટિ જ જતી નથી, વિકલ્પ જ આવતો નથી આહાર લેવાનો. પોતાના સ્વરૂપમાં આનંદમાં બિરાજી રહ્યા છે. બાહ્ય તપનું મહત્ત્વ છે નથી એમ નથી. બાહ્ય તપને લીધે થઈ અને આપણે હજી સંસાર અવસ્થામાં છીએ ત્યારે બાહ્ય તપનું છે ઘણું મહત્ત્વ છે. એને લીધે થઈને આપણને સમય વધારે મળે. આપણે એકાસણું કે ઉપવાસ કરીએ તો આળસ ઓછી આવે, પ્રમાદ ઓછો આવે, સ્વાધ્યાય વધારે કરી શકીએ, સત્સંગ વધારે કરી શકીએ, પૂજા ભક્તિ સામાયિક આ બધું કરી શકીએ. એનો સમય પણ વધારે મળે અને પ્રમાદ ન થાય. 3 વખત બરાબર પેટ ભરીને જમીને કરવા બેસીએ ને તો ઊંઘ આવે, બગાસા આવે, પ્રમાદ થાય. એટલે એનું એ મહત્ત્વ છે. બીજું પણ એક મહત્ત્વ છે કે એને લીધે થઈને શુભ ભાવ વર્તે છે. જ્યારે આપણે એ ભાવથી ઉપવાસ કે એકાસણું કે આંબીલ કે જે કંઈ કરીએ છીએ, જે ત્યાગ કરીએ છીએ, એને લીધે થઈને જે શુભ ભાવ જે છે એમાં તમને સાધના સારી રીતે થાય છે. અને ત્રીજું એક મહત્ત્વ છે એનું કે તમને ટેવ પડે છે. શારીરિક રીતે તમે એક જ વખત ખાધું છે છતાં પણ તમને એવી ટેવ પડે છે, વારંવાર એ કરો છો તો કોઈક વખતે શરીરમાં તકલીફ હોય તે છતાં પણ તમારી જે રોજિંદી જે સ્વાધ્યાય વગેરેની પ્રવૃત્તિ છે એ વખતે અટકતી નથી. નહીંતર શું થાય કે આવી ટેવ જ ન હોય તો જરાક કંઈક શરીરમાં થયું તો કે આજે તો નહીં થાય સ્વાધ્યાય. એને બદલે જે એકાસણા ઉપવાસ કરે છે એ લોકો એ પ્રમાણમાં એટલા ટેવ પડેલી છે ને, સ્ટ્રોંગ છે, એમને કંઈ નથી લાગતું. એટલે 3 ફાયદા છે બાહ્ય તપના. પણ એમાં એવું છે કે તમે 100 રૂપિયા વટાવીને રૂપિયાનો લાભ લો તો કેવું લાગે? 100 રૂપિયાની સામે 1 રૂપિયાનો ફાયદો મેળવો તો કેવું કહેવાય? ઠીક નહીં ને? એટલે કહેવું એ છે કે તમે બાહ્ય તપ કરો છો પણ એટલી જ અંતરંગ દશા, અંતરંગ તપ તમારું જો થતું હોય તો એ થવું જોઈતું હતું. એ અંતરમાં રહેવાનો પુરુષાર્થ આખો થવો જોઈતો હતો. એની જગ્યાએ તમે માત્ર બાહ્ય તપ જ કર્યું અને અંતરંગ તપ વિશે કંઈક પણ કર્યું જ નહીં, તો તમે 100 રૂપિયામાં 1 રૂપિયાનો ફાયદો મેળવ્યો. એટલે જ્ઞાની પુરુષો હંમેશા એમ કહે છે કે અંતરંગ તપ છે એની સાથે બાહ્ય તપ તો હોય જ છે, એ થઈ જાય છે, એ સહજ દશા છે. અને છતાં એ ન હોય એવી દશા તો હોય પણ બાહ્ય તપ કરવું, ન કરવું એવી વાત નથી. ન કરવાનું કોઈ જ્ઞાની પુરુષોએ એવું કહ્યું જ નથી, પણ સમજાવવા માટે એમ કહ્યું છે કે ભાઈ અંતરંગ તપ હોવું જોઈએ. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ મોક્ષ માર્ગ 2 નથી અને તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ આદિ જશે. આખી વાત પત્રાંક 54ની અંદર બહુ સમજાવીને વાત લખી છે કે એમાં કેવી રીતે પુરુષાર્થ થશે એની વાત લખી છે. આપણે બીજી વાત લઈએ, અહીંયા વધારે એનો વિસ્તાર નથી લેતા. બીજી વાતો કરવી છે આમાંથી જે પહેલાં એ લઈએ આપણે. અહીંયા એક વાત મોક્ષ માર્ગ વિશેની આ પણ છે કે મોક્ષ માર્ગ યથાર્થ સમજવો જરૂરી છે કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધના જોગ નથી. પોતાની કલ્પના વડે પણ નહીં અને બીજો જે સમજાવનાર હોય એણે પણ આત્માનો અનુભવ ન કર્યો હોય, એ માર્ગમાં ન હોય અને માત્ર કલ્પનાથી જો સમજાવતો હોય તો એની કલ્પના વડે પણ સમજવા યોગ નથી. જીવે ધર્મ એટલે મોક્ષનો માર્ગ, એને ધર્મ કહીએ આપણે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધના જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા
સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. જે આ માર્ગમાં છે, પોતે અનુભવ સહિત છે, એમના દ્વારા એ સમજવા જેવો છે. આખો મોક્ષ માર્ગ એમના દ્વારા સમજવા જેવો છે. જ્ઞાની કોને કહેવાય એની વ્યાખ્યાઓ કૃપાળુદેવે ઘણી જગ્યાએ કરી છે. સદગુરુ કોને કહેવાય એની વ્યાખ્યા ઘણી જગ્યાએ કરી છે. આ પુસ્તકની અંદર એક આખું ચેપ્ટર લીધું છે કે સદગુરુ કેમ ઓળખાય, સદગુરુ જ્ઞાની કેમ ઓળખાય, એવું આખું એક. એટલે કેટલી જગ્યાએથી એ વચનામૃત ભેગા કરી અને ત્યાં લેવામાં આવે છે. આગળ કહે છે અહીંયા કે અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. અનંતકાળથી શું પ્રાપ્ત નથી થયું? સંકિત પ્રાપ્ત નથી થયું, સાચો મોક્ષ માર્ગ નથી પ્રાપ્ત થયો, તો એને માટે થોડોક સમય તમારે આપવો પડે, તેમાં કાંઈ હાનિ નથી. ઉતાવળ કરવાની જરૂર નથી. ગમે તેની નિશ્રા લઈ લેવી, ગમે તે જે કહે એ પ્રમાણે માર્ગે જવું, એમ નહીં કરતા ઉપર જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે સત્પુરુષથી જેમણે આ પ્રાપ્ત કર્યું છે, જેમની આત્મસ્થિતિ એવી છે, એમના દ્વારા જ આ ધર્મ, આત્મધર્મ, મોક્ષ માર્ગ શ્રવણ કરવા અને આરાધવા યોગ્ય છે. એ વાતને બરાબર ગાંઠે બાંધી લેવી. એટલે અહીંયા આગળ પણ કહ્યું કે અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. સમય જાય એમાં કંઈ હાનિ નહીં થાય, પણ ફરીને પાછા એમાં જ ભૂલ કરશો. જે અનંતકાળથી પ્રાપ્ત નથી થયું એમાં જ જો ભૂલ થશે તો મોટામાં મોટી હાનિ છે. સમય જશે એમાં કંઈ હાનિ નથી થવાની. સાચું સમજવા માટે થઈને પુરુષાર્થ કરી અને સમય વ્યતીત વધારે થયો તો કૃપાળુદેવ કહે છે એમાં હાનિ નથી થવાની. એમાં તારું કાંઈ નુકસાન નથી થતું. નુકસાન તો ત્યારે થાય છે કે તું ઉતાવળ કરીને ફરી પાછી એ જ ભૂલ કરે, એ જ ભ્રાંતિમાં રહે, એથી હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશવું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. એવા મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થાય, એમની નિશ્રા પ્રાપ્ત થાય, એમની પાસેથી માર્ગ મળતો હોય અને એમાં તમારો સમય વધારે જતો હોય તો એ યોગ્ય છે. કેમ કે તમે ભ્રાંતિમાં નહીં જાઓ. ઉતાવળ કરી અને ગમે તેમ કે હું તો કરી લઈશ, આ પુસ્તકો લાઇબ્રેરીમાંથી લાવીને હું તો કરી લઈશ, ભાઈ વાતે ભરે વાતે. આ માર્ગ એ કંઈ પુસ્તકમાંથી સમજાય એવો નથી. એ જ્ઞાની પુરુષની નિશ્રામાં જવાથી, સદગુરુના આશ્રય જવાથી આ માર્ગ સમજાય છે. જેમણે એની પ્રાપ્તિ કરી છે એ જ સમજાવી શકે છે. એક ઉદાહરણ આપું, બહુ સરસ રીતે બેસી જશે આ વાત. મેડિકલની બુક બધી મળે કે નહીં બજારમાં? બધી મળે કે નહીં? તો વાંચીને ડૉક્ટર થવાય? બધી મળે તો એ વાંચીને ડૉક્ટર થવાય? નથી થવાતું. જવું પડે ને, શીખવું પડે કે નહીં? વાંચીએ છતાંય શીખવું પડે. વાંચવું તો પડે એ જ બુક, છતાંય પાછું આપણા પ્રોફેસર પાસે શીખવું પડે કે ના શીખવું પડે? તો એટલી નાની વાતમાં પણ જો પ્રોફેસર શીખવાડે અને આપણે શીખતા હોઈએ તો પછી આવી મોટી વાતની અંદર સદગુરુ વગર ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય, ક્યાંથી એ સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શનનો મોક્ષનો માર્ગ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? એમની નિશ્રા વિના કંઈ પ્રાપ્ત ન થાય. નિશ્રા એટલે એમના તમે સાનિધ્યમાં આવો, એમના વચનામૃત સાંભળો, એમની પાસેથી સમજ મેળવો, કોઈ પણ પ્રકારે એમનો ઉપદેશ ગ્રહણ કરો. એવું કંઈ પણ ન હોય ને માત્ર તમે તમારી મતિ કલ્પના એ પુસ્તક લાવી વાંચીને તમે એમ માનો કે અમે બધું જાણીએ છીએ. ભાઈ જાણતા નથી, તમને માહિતી છે, તમને માહિતી પ્રાપ્ત થાય પણ ભાવશ્રુત ન પ્રગટે. કોઈ પણ વિષયની માહિતી પ્રાપ્ત કરી શકો પણ એથી કરીને આવડી ન જાય. મેડિકલ સાયન્સનું બધું ગોખી નાખે, કોઈ હોશિયાર હોય તો ગોખી નાખે, પણ એથી કરીને એને એ બધું આવડી ન જાય, પ્રેક્ટિસે ન કરી શકે. અહીંયા કહે છે કે તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશવું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાત છે. હવે આગળ વાત લીધી છે કોણ પામે, એની અંદર કેટલાક વચનામૃત લીધા છે, આપણે એમાંથી લઈએ.
આ આપણે મોક્ષ માર્ગની વાત કરી રહ્યા છીએ, કેમ કે આપણા બે પદ શું ચાલી રહ્યા છે? મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એના ઉપરથી આપણે મોક્ષ માર્ગને સમજીએ છીએ. કૃપાળુદેવના એ સંબંધીના વચનામૃતો આપણે લીધા છે. એટલા બધા વચનામૃત છે, ઠેક ઠેકાણે કૃપાળુદેવ તો કૃપા કરી છે પ્રભુ. એ બધું આપણે લઈ શકીએ ને બધું એમ નથી. આ દ્વારા આપણને ખ્યાલ આવે કે કૃપાળુદેવના વચનામૃતને ખૂબ શાંતિથી જો વાંચવામાં આવે, વિચારવામાં આવે, એક એક વચનામૃતની પાછળ સમય આપવામાં આવે તો બધું ભર્યું પડ્યું છે. તમે જ્યાં ખોલશો, જે પાનું ખોલો છો તેમાં એ માર્ગની જ વાત છે, બીજી કોઈ વાત નથી. પત્ર તમે આમ ખોલો ને તમને એમાંથી કંઈ પ્રાપ્ત ન થાય એવું ન બને, કોઈ દિવસ ન બને. એ શક્ય જ નથી કે તમે કૃપાળુદેવનો પત્ર વાંચો ને તમને કંઈ પ્રાપ્ત ન થાય. શક્ય જ નથી. મહાપુરુષોના વચન વ્યર્થ ન જાય, બોલેલું વ્યર્થ ન જાય, લખેલું વ્યર્થ ન જાય. જેમ રામનું બાણ જે છે એ નિષ્ફળ ન થાય એવું છે. અહીંયા કહે છે કે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ. શું? માત્ર અંતર્મુખ થવું છે. એમ નથી કે મને કેવળ જ્ઞાન થઈ જાય, કે મને આમ થાય કે તેમ થાય, એમ જ નથી. એવો ભાવ જ નથી હોતો. મહાપુરુષોને એમ ભાવ નથી હોતો હું કેવળ જ્ઞાન પ્રગટ કરું, એમ નહીં. સમ્યક દર્શન થાય છે એને તો પોતાના સ્વરૂપનું ભાન થયું છે, જ્ઞાન થયું છે અને અનુભવ થયો છે, પછી તેને સ્વરૂપમાં જવું છે. બીજો કોઈ ભાવ નથી હોતો કે હું હવે કેવળ જ્ઞાન પ્રગટ કરું, એમ નથી હોતો ભાવ. એવો ભાવ આવે જ નહીં એમને. એવા વિકલ્પો ના આવે. એમને તો પોતાના સ્વરૂપમાં રહેવાનો વિકલ્પ આવે, અને એ વિકલ્પ આવે એટલે સ્વરૂપમાં સ્થિરતા ન થાય તે બહાર આવે. તો બહાર આવે એટલે જેમણે સ્થિરતા કરી છે એવા કેવળી ભગવાન પ્રત્યે, અરિહંત ભગવાન પ્રત્યે, તીર્થંકર ભગવાન પ્રત્યે, સિદ્ધ ભગવાન પ્રત્યે અહોભાવ આવ્યો. પ્રભુ તમે સ્થિરતા કરી લીધી અને અમને તો અહીંયા 5 મિનિટના ફાંફા છે. અહોભાવ કેવો અંદરમાંથી જાગે. તીર્થંકર ભગવાનના સમોસરણમાં જે સમ્યક દ્રષ્ટિ જાય, કે પોતાના સ્વરૂપમાં ક્ષણ માત્ર માટે રહી શકે છે ને પછી બહાર આવી જાય છે, એને શું થાય કે પ્રભુ તો જો અંદરમાં બિરાજી ગયા છે, સ્થિરતા કરી લીધી સ્વરૂપની અંદર, અને આપણે તો 1 મિનિટ તો માંડ પ્રભુ આપણો પુરુષાર્થ સહજ મસ્તક ઝૂકી જાય છે. એ અહોભાવ છે, એ પૂજા છે, એ વિનય છે. એટલે જે એ સિસ્ટમમાં આવ્યો છે એને ખબર પડે છે કે શું કેવો પુરુષાર્થ હોય. સમોસરણમાં 2 વ્યક્તિ જાય છે, એકને અનુભવ પણ નથી, ખબર પણ નથી, એ જાય છે, એ પણ પ્રભુને નમસ્કાર કરે છે. અને જેને આત્માનો અનુભવ થયો છે, જે સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એ જાય છે. તો એમાં બેના ભાવમાં કેટલો બધો ફેર પડે. પેલો તો પ્રભુને નમસ્કાર કરે છે કે હા પ્રભુ તમે મોટા છો, પણ શું મોટા છો ક્યાં જાણે છે. ને પેલો પ્રભુ આપ તો સ્વરૂપમાં બિરાજી ગયા, સ્થિર થઈ ગયા. કેમ કે એને પ્રયત્ન કર્યો છે, એનાથી સ્થિર નથી થવાતું, એટલા માટે એ એને સમજે છે કે કેવું અઘરું કામ છે, કેવો મોટો પુરુષાર્થ છે કે પ્રભુ કાયમ માટે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા, શાસ્ત્ર સુખમાં બિરાજી ગયા. ઓહો, પોતાને એ અંદરમાં જાય છે ને જે અનુભવ થાય છે એ વખતે જે આનંદ આવે છે, એ આનંદનો એને ખ્યાલ છે. એને એવો ખ્યાલ છે, એટલા માટે એ કહે છે કે એટલી ક્ષણોમાં જે અપૂર્વ એવો આનંદ આવે છે, તો પ્રભુને તો કેવો આનંદ એને ખ્યાલ આવે છે. એટલે એનો જે ભાવ છે, અહોભાવ છે પ્રભુ પ્રત્યેનો, એ કેવો હોય? સૌથી વધારે કોને ભાવ હોય? જે વધારે આગળ વધ્યો છે એને વધારે ભાવ હોય. મુનિ છે જે રોજ દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપમાં જાય છે, બહાર આવે છે, 7મું છઠ્ઠું ગુણસ્થાન થાય છે, એમની દશા જે છે, એમને પ્રભુ પ્રત્યેનો ભાવ આવે તો કેવો આવે? કેવો અભૂતપૂર્વ ભાવ હોય. માનતુંગાચાર્યને ભાવ આવ્યો, ભક્તામર સ્તોત્રની રચના થઈ ગઈ, આમ બેસીને લખવા બેઠા હતા, અરે અંતરમાંથી આમ આવે, ભાવ આવે છે. એટલે પ્રભુ પ્રત્યેનો એવો ભાવ આવે છે. સમ્યક દ્રષ્ટિ છે, પોતાના સ્વરૂપમાં જાય છે, એવા મહાપુરુષ છે. એટલે સૌથી વધારે ખરેખરી સાચી પૂજા કે સાચો વિનય કે સાચી ભક્તિ જો કોઈની હોય તો જે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે, પોતાના સ્વરૂપને સમજો છે એની હોય. એના વિના તો સાચી પૂજા પણ નથી હોતી, સાચી ભક્તિ પણ નથી હોતી. શુભ ભાવ છે માત્ર. એટલે મોક્ષ માર્ગની અંદર જ્યારે એમ કહેવામાં આવ્યું કે ભક્તિ પણ એક માર્ગ છે, એ અપેક્ષાથી કહેવામાં આવ્યું હોય. મૂળ માર્ગ તો આ જ છે, અંદરમાં જવું છે એ જ છે, પણ તું અંદરમાં નથી રહી શકતો ત્યારે તને શુભ ભાવ આવે છે, તો પણ એ વખતે તું મોક્ષ માર્ગમાં જ છો. સમ્યક દ્રષ્ટિની માટેની વાત છે. આગળ અહીંયા કહે છે કે
કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. કોઈક જીવને સમજાય છે, બધાને નથી સમજાતો. કેમ કે સમજાય તો એ માર્ગે વળી જાય, એટલા માટે કહ્યું છે. આપણે કંઈ અમને સમજાયું તો વળ્યા, અંદરમાં જવાનો પુરુષાર્થ થયો. 6-8 કલાક હું આત્મા છું, શુદ્ધ છું, ત્રિકાળ જ્ઞાયક છું એવા ભાવમાં રહેવા માટે થઈને પ્રયત્ન કર્યા, જુદી જુદી રીતે, કે શાસ્ત્ર વાંચન કર્યું, કે ગુરુનો ઉપદેશ સાંભળ્યો, કે સત્સંગ કર્યો, કે એવા દિવસના 6-8 કલાક થઈને અંદરમાં એ જ ભાવ રમ્યા કરે, અને પછી એને માટે થઈ અને સવારના પોરમાં ઉઠીને આપણે એને માટેનો ધ્યાનનો પુરુષાર્થ કરીએ કે કેમ કરીને અંદરમાં જવું. એવું થાય છે તો નથી થતું. તો એટલા માટે જ કહ્યું છે કે કોઈક જીવને સમજાય છે. જેને સમજાયું એ પુરુષાર્થ કરે છે, બાકી પુરુષાર્થ નથી કરતો અને એમ કહે છે કે અમે સમજ્યા છીએ, તો એ તો ભૂલ્યા છે, એ તો ભ્રમમાં પડ્યા છે. કૃપાળુદેવ પણ એવું કહ્યું છે કે જે હું સમજ્યો છું એમ જેણે કહ્યું છે એ તો ભૂલ્યો છે, એ તો પડવાનો છે. એટલે કહે છે કે પણ તે કોઈક જીવને સમજાય છે. મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજવા યોગ્ય છે. સમજવા માટેની પણ જરૂરિયાત કહી દીધી. પુસ્તક જોઈએ, નિયમિતતા જોઈએ, સ્કૂલમાં જઈએ તો બધું જોઈએ ને, સારા ટીચરે હોવા જોઈએ, સારી સ્કૂલ હોવી જોઈએ, ને આપણે પણ પાછા નિયમિત જવું જોઈએ, હોમવર્ક કરવું જોઈએ, બરાબર છે, અને સ્કૂલમાં ક્લાસમાં ધ્યાન આપવું જોઈએ. બાકી કંઈ થાય નહીં, એડમિશન લીધે કંઈ થાય નહીં, બરાબર છે ને. સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળ્યું હોય પણ ક્લાસમાં કંઈ કરો નહીં, ઘરે ટીચર ભણાવે એમાં ધ્યાન આપો નહીં, ઘરેથી હોમવર્ક કરીને જાઓ નહીં, તો શું કામનું? ગમે તેવી સારી સ્કૂલ હોય તમારું શું કરી દેવાની છે? બિચારો ટીચરે શું કરે? આપણને કેટલા ટીચર મળ્યા? 24 તો મહા ટીચર મળ્યા આપણને 24 તો મહા ટીચર મળ્યા, અને એમની સાથે બીજા કેટલા અસંખ્ય બીજા ટીચર મળ્યા, કેટલા બધા મળ્યા. એ બધાના વખતમાં આપણે કોઈક ને કોઈક રીતે હોઈશું, પણ પ્રભુ આપણે એ લક્ષ્ય આપ્યું નહીં, આપણે સુરેશ બન્યા. એટલે કહે છે કે કોઈક જીવને સમજાય છે. મહત પુણ્યના યોગથી, એક વાત આપણે રિક્વાયરમેન્ટને લઈએ છીએ અત્યારે, મહત પુણ્યના યોગથી. મહત પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય સમજવાનું છે અહીંયા. મહત પુણ્યનો અર્થ એવો થાય, પુણ્યથી તો આ બધાને મળે જ છે ને. અહીંયા વ્હાઈટ લોકો બધા કેટલા બધા છે, બધાને કેટલું પુણ્ય છે. તમારા કરતાં મોટી બધી પ્રોપર્ટીઝ હશે ઘણા લોકોની પાસે. તો આ બિલ ગેટ્સ કરતાં કેટલું બધું છે કે નહીં? આપણા બધાનો સરવાળો કરીએ તો વધારે થાય છે કે નહીં? આટલી બધી પ્રોપર્ટી, આ બધું છે જ ને. પુણ્યને કારણે તો છે જ, પણ પાપાનુબંધી પુણ્ય, બધું પાપાનુબંધી પુણ્ય છે. એટલે મહત પુણ્યનો અર્થ થાય છે મોટું પુણ્ય એમ નહીં, બહુ પુણ્ય એમ નહીં, પણ પુણ્યાનુબંધી પુણ્ય. આત્મા તરફ લઈ જાય, મોક્ષના માર્ગ તરફ લઈ જાય. તમને બધા એવા જ સંયોગો પ્રાપ્ત થાય જેને કારણે થઈ અને તમે મોક્ષ માર્ગમાં વધારે ને વધારે પ્રયાણ કરો, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. તમને એવા પુરુષનો સંગ થઈ જાય, તમે ધાર્યું ન હોય ને તમને એવાનો સંગ થઈ જાય, એવા મળી જાય, એવા પુસ્તક મળી જાય, એવું પ્રવચન મળી જાય, એવી વાત મળી જાય, એ પુણ્ય છે. એક વાત કહું છે, હજી આપણી પાસે ટાઈમ છે. 2 વર્ષ પહેલાં ટેમ્પામાં દિગંબર પર્યુષણ નિમિત્તે મારે 11 દિવસ રહેવાનું થયું. એટલે 11 દિવસ તો આપણે સમજીએ કે બધા ચાલુ દિવસની અંદર બહુ બધા લોકો તો ના આવે, છતાંય 30 લોકો આવતા હતા. મોટી ઉંમરના આવે તો સમજાય, પણ એક નાની ઉંમરનો, આ ભાઈથી પણ કદાચ નાની ઉંમરના એક યુવાન છોકરો આવતો હતો, રોજ નિયમિત આવે. પછી પ્રશ્ન કર્યો, અને એક દિવસ પ્રશ્ન કર્યો કે બિલ ગેટ્સનું પુણ્ય તો કે મોટું ને? મેં કીધું બોરે ભાઈ, એક મિનિટ. મેં કીધું પુણ્ય તો તારું મોટું. મને કે એવું કેવી રીતે અંકલ? મેં કીધું જો અત્યારે આટલા મોડા રાત્રે તું ક્યાંક રહેતો હોઈશ દૂરથી, ત્યાંથી અહીંયા આ સ્વાધ્યાય માટે થઈને તું આવ્યો, એને તું ધ્યાન રાખી અને સમજે છે, જેથી પ્રશ્ન પૂછે. પ્રશ્ન કોણ પૂછે? જે ધ્યાન રાખે એ જ પૂછવાનો છે. મેં કીધું એ પ્રશ્ન પૂછ્યો એટલે એનો અર્થ કે તું ધ્યાન પણ આપે છે, એનો અર્થ કે તને રુચિ પણ છે, તને ધર્મ પ્રત્યે અત્યારે આ ઉંમરમાં પણ રુચિ છે, આટલી તું એમાં રસ લે છે અને તને આટલી સમજણ પણ પડે છે, તો તારું પુણ્યાનુબંધી પુણ્ય છે.
અને પેલાનું તો પાપાનું બંધી પુણ્ય છે, મોટું તો પુણ્ય તારું છે. એમ જ છે ને. મહત્પુણ્યની વાત કરી છે. મહત્પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, બુદ્ધિ તો તીક્ષ્ણ બુદ્ધિ તો ઘણાને મળી હોય પણ ક્યાં વાપરે, એટલે વિશુદ્ધ શબ્દ મૂક્યો છે. વિશુદ્ધ મતિથી બુદ્ધિ તો ઘણાને મળી હોય પણ પાપના કામમાં વાપરે. બીજું એક કારખાનું એમ કે બીજું આ નાખી દો. પાપની બુદ્ધિ, આ ઊભું કરી દઈએ, આમ ઊભું કરી દઈએ. બુદ્ધિ તો ઘણાને મળી છે. અહીંયા તો કીધું છે વિશુદ્ધ મતિ, એમ શબ્દ મૂક્યો છે કૃપાળુદેવે. વિશુદ્ધ મતિ એટલે કે પોતાના સ્વરૂપને સમજવા માટેની બુદ્ધિ, એવી બુદ્ધિ કે જેને કારણે પોતે એવા સ્વરૂપને એવું પૂર્ણ સ્વરૂપ જેમણે પ્રાપ્ત કર્યું છે એને એ સમજે. તીર્થંકર ભગવાનના સ્વરૂપને સમજે, તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયને સમજે, એ બુદ્ધિ. શાસ્ત્રોના અર્થ જેમ છે તેમ જે અપેક્ષાથી જે વાત કહેવામાં આવી છે એને એ અપેક્ષાએ બરાબર સમજે, ક્યાંય એને વિરોધાભાસ ન લાગે, એ બુદ્ધિ, એવી મતિ, એ વિશુદ્ધ બુદ્ધિ. ગૌતમ સ્વામી પ્રખર વેદાંતી હતા, જૈન ન હતા, પ્રખર વેદાંતી હતા. ભગવાનના સમોસરણમાં આવ્યા એ પહેલાં એ વેદાંતી હતા, પ્રખર બુદ્ધિશાળી હતા. પણ દ્રષ્ટિ ક્યાં હતી? વેદાંત પ્રમાણે. એમને 500 શિષ્ય હતા. પ્રભુના સમોસરણમાં આવ્યા અને પ્રભુને જોયા, દર્શન કર્યા અને બધું માન ગળી ગયું. માન ગળી ગયું ને ત્યાં એ ભાવથી પ્રભુના શિષ્ય થઈ ગયા. ત્યાં ને ત્યાં જ બદલાઈ ગયા. કેમ કે એટલું જ ખૂટતું હતું. આ ભવે મોક્ષે જનાર હતા એ વાત તો નિશ્ચિત હતી, પણ એટલું જ ખૂટતું હતું કે એ એમનો માન કસાય. પ્રભુને જોતા, મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરતા એ માન ચાલ્યું ગયું, ગળી ગયું. અને પછી તો પ્રખર બુદ્ધિ હતી એટલે પ્રભુની ઓમકાર ધ્વનિમાંથી, દિવ્ય ધ્વનિમાંથી આગમની રચના કરી દીધી. 12 અંગ અને 14 પૂર્વની રચના થઈ ગઈ. પ્રખર બુદ્ધિશાળી હતા. જે દિવ્ય ધ્વનિમાં જે જ્ઞાનના ધોધ વહ્યા એમાંથી આ આગમની રચના થઈ. 12 અંગ અને 14 પૂર્વની જે રચના જે થઈ એ રચના ગણધર ભગવાન કરે છે. તો ગૌતમ સ્વામીએ જે રચના કરી એ કેટલી એમની તીક્ષ્ણ બુદ્ધિ હશે ત્યારે એવી રચના થાય ને. એટલે વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી, વૈરાગ્ય વિના તો જ્ઞાન પણ કામ નથી આવતું. જ્ઞાન છે અને વૈરાગ્ય નથી તો સમજવું કે જ્ઞાન નથી. એવું જ્ઞાન તો તમને અભિમાન કરાવે, એ તો માહિતીરૂપ રહી જાય. વૈરાગ્ય ન જન્મે અને તમને જ્ઞાન હોય તો તમારે સમજવું કે તમે જરૂરથી અભિમાનમાં ચાલ્યા જવાનો છો. માન કસાય પોસાય. પંડિતાઈને એટલા માટે જ્ઞાન નથી કહેતા. પંડિતો પંડિતાઈ કરે છે અને જો એમાં એમ છે કે અમને આવડે છે એ ભાવ થયો તો પડવાનું થઈ જાય. વૈરાગ્ય સાથે હોય, જ્ઞાનની સાથે વૈરાગ્ય ન હોય તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી. અને જ્ઞાન છે અને વૈરાગ્ય નથી એ વાત જ બેસતી નથી. એકલો વૈરાગ્ય છે અને જ્ઞાન નથી એમ પણ ન હોય. સાચું સમ્યક જ્ઞાન વૈરાગ્ય જે છે તો જ ટકે, નહીંતર વૈરાગ્ય ટકે નહીં. જ્ઞાન વિના વૈરાગ્ય ન ટકે. આ બહુ મહત્વનું છે. જ્ઞાન વિના વૈરાગ્ય ન ટકે. કેમ કે વૈરાગ્ય તો આપણને સ્મશાન વૈરાગ્ય પણ થાય છે. ક્ષણિક વૈરાગ્ય એવો થાય કે આજે કાલે દીક્ષા લઈ લઉં. આપણા સ્વજનનું મૃત્યુ થયું હોય, દુઃખી ખૂબ થઈ ગયા હોય ને પછી સ્મશાનમાં બેઠા હોય ત્યારે થાય કે આ શું જિંદગી છે, આ શું છે, આટલા બધા દુઃખી થયા, આ થયા, તે થયા, કંઈ છે જ નહીં, બસ હવે મારે દીક્ષા લઈ લેવી છે. એવા નિર્ણયો કરી નાખે. એવો હોય 2, 4, 5 દિવસ સુધી તો બધું છોડી દે, ઘણું બધું થઈ જાય, પછી ધીરે ધીરે બા ભૂલાઈ જાય અને વૈરાગ્ય ચાલ્યો જાય. કેમ કે આધાર નથી ને. જ્ઞાન વિના એ વૈરાગ્ય જે છે એ કેટલો ટકવાનો છે. સ્વરૂપનું જ્ઞાન નથી તો આધાર નથી. આધાર વિનાનો એ વૈરાગ્ય ન ટકે. એટલે બંને સાથે જાય. કૃપાળુદેવે પણ આ વિશે ઘણું કહ્યું છે. જ્ઞાન અને વૈરાગ ના થાય ન તેમ, બંને સાથે હોય. જુઓ, આ આપણી રિક્વાયરમેન્ટ ચાલી રહી છે. કૃપાળુદેવે મૂક્યું છે ને, મહત્વપૂર્ણના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજવા યોગ્ય છે. કયો ઉપાય? મોક્ષ માર્ગનો ઉપાય. સત્પુરુષના સમાગમથી. મતિ કલ્પના બુદ્ધિથી વિચાર કરશો તો નહીં સમજાય, એના અંદરના ભાવો નહીં પકડાય.
જે કહેવા માગે છે એ વાત તમારાથી દૂર રહી જશે. તમે ઉપર છેલ્લું એનો અર્થ કરી અને બહાર જ રહેશો. જો એની અંદરમાં જવું છે, જે વાત જે છે મૂળ વાત, તો એ સત્પુરુષની નિશ્રામાં સમજવી જોઈએ. એવા જ્ઞાની પુરુષે જે અર્થ કર્યા હોય, એમના જે વિવેચન હોય, એમના જે પ્રવચન હોય, એમના જે પુસ્તક હોય, એ દ્વારા સમજવા જોઈએ. એટલે સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજવા યોગ્ય છે, અને તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દેહ છે. દેવોને આટલી બધી સગવડ છે, કેટલી સગવડ, જ્યાં જવું ત્યારે આમ ચપટી વગાડતા તો પહોંચી જવાય. પણ છતાંય અહીંયા એમ કહેવું કે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દેહ છે. કેમ એવું કહ્યું હશે? દેવોને એ સગવડ છે. મનુષ્ય દેહમાં એવું શું પડ્યું છે કે જેને લીધે થઈ અને એમ કહ્યું કે મનુષ્ય દેહમાં એકમાત્ર આ મનુષ્ય દેહ છે. જો તિર્યંતની વાત તો નીકળી ગઈ, આપણે સમજી શકીએ, બરાબર. નારકીમાં પણ વાત નીકળી ગઈ, એમાં પણ નહીં થાય. મનુષ્યની ગતિની અંદર થાય ને દેવમાં પણ નહીં થાય. દેવ કરતાં વિશેષ શું મનુષ્યની અંદર છે? દેવને એવું છે કે જે ઈચ્છા કરે એ પૂરી થાય, એટલે એ પરિગ્રહ રહિત થતા જ નથી. સમ્યક દ્રષ્ટિ દેવની વાત જવા દઈએ, પણ બીજા જે દેવ છે સમ્યક દર્શન નથી, અને એને આ સમ્યક દર્શન જો સમજવું છે તો એને અઘરું છે, એને ઘણું અઘરું છે. સમ્યક દર્શન દેવને પણ થાય છે, નથી થતું એવું નથી. ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે, ચારે ગતિમાં થાય છે, પણ મનુષ્ય ગતિમાં વિશેષતા છે, સહેલાઈથી થાય છે. મનુષ્ય ગતિમાં એક બેલેન્સ છે, પુણ્ય ને પાપનું એક પ્રકારનું બેલેન્સ છે. અને આપણે જે જોઈએ છીએ, જે એ દુઃખી જોઈએ છીએ, અને આપણને કરુણાના ભાવે આવે છે, અને સાથે પ્રભુને પણ જોઈએ છીએ, કે એવા મહાપુરુષોને પણ જોઈએ છીએ, અને એવા ભાવ આત્માના એ પણ ભાવ આવે છે. આપણે બધું અનુભવીએ છીએ, એટલે સહેલાઈથી આ તરફ વળી જઈએ છીએ. એટલે મનુષ્ય દેહ જ્યારે મળ્યો છે, તો આ દેહ એમ વ્યર્થ ન ચાલ્યો જાય, એટલા માટે કૃપાળુ દેહે કહ્યું છે કે તારો આ ભાવ તું વ્યર્થ બગાડી નહીં નાખતો. આ ભાવ જે મળ્યો છે, આના જેવો આટલો પુણ્ય મળ્યું છે, એવો ભાવ કંઈ વારે વારે મળતો નથી. એને તું વેડફી નહીં નાખતો. આ મનુષ્ય દેહ છે, એનો તું ઉપયોગ કરી લેજે. આગળ કહે છે કે તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહિત છે. કેટલો સમય ક્યાં ખબર છે? બરાબર છે. કેટલો સમય ક્યાં ખબર છે? ત્યાં પ્રમાદ છે, અને ખેદ છે, અને આશ્ચર્ય છે, બધું છે. છતાં પણ આ મનુષ્ય દેહ સહિત જ આપણને સમ્યક દર્શન થશે, આ ભાવમાં થશે. છતાં પણ આ બધું છે, છતાં પણ એમાં થશે. એટલે એ સાથે ને સાથે એ વાત કહી દીધી કે તું મનુષ્ય દેહ મળ્યો છે, તો આ કરીને રહેજે. હજી એની નીચેનો બહુ સરસ છે. પત્રાંક 537 છે, એ પણ લઈએ. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. કેમ કે સ્વરૂપ મુક્ત છે. આપણે કાલે વાત કરી, સ્વરૂપ મુક્ત છે. ગમે તે પર્યાયમાં ગયો તો પણ એમાંનો એક અંશ પણ એના સ્વરૂપમાં બેઠો નથી, ઘૂસ્યો નથી. આ આત્માની અંદર દ્રવ્ય અપેક્ષાએ જો લઈએ તો જે દ્રવ્ય છે તો ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે. એની અંદર કોઈ વસ્તુ ઘૂસતી નથી. એ વસ્તુ એમ જ રહે છે. એની ગમે તેટલી પર્યાય બદલાય, એ સાપની પર્યાયમાં જાય, અજગરની પર્યાયમાં જાય, મગરની પર્યાયમાં જાય, કીડીમાં જાય, ગમે તેમાં જાય, ગમે તેવા ક્રૂર ભાવ કરે, ગમે તે કરે, પણ એ ભાવ એ સમયની પર્યાય. એ ગયો પછી એણે કંઈ અહીંયા નુકસાન નથી પહોંચાડ્યું. એટલે આત્મા તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એટલે શુદ્ધ છે એટલે મુક્ત સ્વરૂપ જ છે. એ ક્યારેય બંધાયેલો છે જ નહીં. મુક્ત સ્વરૂપ જ છે. એનું સ્વરૂપ જ એવું છે કે મુક્ત રહે. એનું સ્વરૂપ જ એવું છે કે મુક્ત હોય, એવું એનું સ્વરૂપ જ છે. એટલે મુક્ત સ્વરૂપ આત્મા છે, તો એટલે એ મોક્ષ એને સહજ છે. પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ સહજ હોય. એના માટે આ ખરેખર તો જે વિભાવ ભાવમાં જે ગયો છે ને, એ ખરેખર તો ઊંધો પુરુષાર્થ વધારે છે. બાકી સાચો પુરુષાર્થ જે છે એ તો સહજ છે, અને એ તો સહેલો છે ને સરળ છે. કૃપાળુ એવા વાક્ય વચનામૃત આવે છે. આ તો સહજ છે. જે સહજ છે, પોતાનું છે, એને પ્રાપ્ત કરવું એ તો સરળ છે. એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. જો કહે છે
લાઇબ્રેરી જોઈએ ને બહુ શાસ્ત્રો જોઈએ એટલે કે ગભરાઈ જવાની જરૂર નથી. એ તો વિસ્તાર કરીને સમજાવ્યું છે, જુદી જુદી અપેક્ષાથી વાત કરીને સમજાવ્યું છે. ઠીક છે, વિસ્તાર કર્યો છે તો સારું છે, આપણને વધારે સમજણ પડે છે. એમાં કંઈ ગભરાવા જેવી વસ્તુ નથી કે આટલું આવડશે તો જ પછી નહીતર નહીં, એવું કંઈ છે નહીં. વિકટ નથી. વિકટ હોય તો કૃપાળુદેવ લખે ને કે ના વિકટ છે, એમ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. બીજું શુક્રા જાણવા જા ભાઈ, તારે શું કામ છે જાણીને? વોલમાર્ટમાં 25 વસ્તુ નવી મુકાઈ તો મુકાઈ, હવે છોડ ને, શું કામ છે? નવા ઇલેક્ટ્રોનિક બેસ્ટ બાયમાં આવ્યા છે, આવે જ છે, રોજ આવે છે. આ ગઈ સાલ મને એમ લાગતું હતું કે આ લેટેસ્ટ છે, હવે એનાથી આગળ આવી ગયું. રોજ આવે છે, રોજ મેમરી વધારે છે, રોજ સ્પીડ વધારે છે. હવે શું કહેવાય, પ્રોસેસર 4 પ્રોસેસર અંદર મૂક્યા. હવે શું એમાં શું જાણવું છે તારે? જાણીને પૂતગળને જાણીને શું કરવું છે? પ્રભુ આને જાણને, અંદર બેઠો છે, આ ભગવાન આત્મા અંદર બિરાજી રહ્યો છે, એને જાણને. પોતાનું સ્વરૂપ છે એને તું જાણવામાં જઈશ તો એ તો સરળતાથી સહેલાઈથી સમજાઈ જાય એવું છે. તેનો પુરુષાર્થ નથી કર્યો માટે તને નથી સમજાતું, બીજું કંઈ નથી. જ્ઞાની પુરુષો, મહાપુરુષે આ જ વાત કરી છે કે એક વખત તું અંદર દ્રષ્ટિ કરે. એક વખત એટલા માટે કહે છે કે એમને ખબર છે કે એક વખત અનુભવ કરશે ને પછી જુઓ એની તાકાત છે કે બીજી વખત ન જાય. બીજી રીતે કહું છું, એક વખત અનુભવ કર્યો અને જે આનંદનો અનુભવ થયો એ બીજી વખત જવાનો જ છે. એટલે એ હંમેશા એમ જ કહે છે, મહાપુરુષો આપણને એમ જ કહે કે તું એક વખત અંદર જા ને, એક વખત અનુભવ કર ને. આ ગુરુદેવ કાંજી સ્વામી હંમેશા એમ જ કહે કે એક વખત અંદર જાતો ખરો, એમ એક વખત અંદર, એક વખત જ કે. એટલે ખબર છે કે એક વખત જશે પછી વારંવાર જવાનો જ છે, એ તો પછી પૂરું કરશે. એક ઉદાહરણ આપે છે સરસ મજાનું કે બીજ ઉગી છે, બીજ થઈ છે તો પૂર્ણિમા થવાની જ છે. વચ્ચે અટકવાનું શક્ય જ નથી. સમજવું કાંઈ વિકટ નથી ભાઈ, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી. બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે કે તેથી સમજવી ન બને. એ છુપાવે, ન આપે, ટેકનોલોજી ન આપે, અડધી આપે એટલે તમે પ્રોબ્લેમમાં મુકાઈ જાઓ, એવું તો કંઈ છે નહીં. જે છે તે તારું સ્વરૂપ છે ને તારે સમજવું છે. સમજાવનાર ગુરુ તમને તમારું સ્વરૂપ દર્શાવી શકતા નથી, અનુભવ કરાવી શકતા નથી. એ અંગુલી નિર્દેશન કરે છે કે અમે આ રીતે અમારા સ્વરૂપમાં ગયા છીએ. પછી અનુભવ તો પોતે જાતે જ કરવાનો છે. પોતે જ્યાં સુધી એ માટે થઈ એને પુરુષાર્થ પૂરતો નથી કરતો ત્યાં સુધી એને પ્રાપ્ત નહીં થાય. ગુરુ કંઈ બધું આપીને નથી દેતા. ગુરુ જે આપે છે એમાં તમને અનુભવ કરાવી દે એવું બનવાનું નથી. કેમ કે એમને ખબર છે કે પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ અનુભવમાં લેવું છે તો એણે પોતે જ પુરુષાર્થ કરવો રહ્યો. અને એવો પુરુષાર્થ કરી શકશે. દરેક જીવ સક્ષમ છે એવા પુરુષાર્થ કરવા માટે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે દરેક જીવ સક્ષમ છે. પોતાનું સ્વરૂપ સમજી શકે. હા હા, નિજ કહો નિઃશુદ્ધતા કહ્યું છે. ખૂબ કૃપાળુદેવે તો જેને કહીને શાસ્ત્રોના સાર બધા ભરી દીધા છે. આપણે થોડીક બીજી વાત લઈએ આજે. હવે આપણે સંકિતની વાત કરીએ છીએ તો થોડીક બીજી વાત આપણે લઈએ. આ આખું હવે બધાને મારી ખાસ વિનંતી છે કે જો તમને શક્ય હોય તો અમારી આ તત્વધારા વેબસાઇટ છે એની પર આ તત્વધારા પુસ્તક છે. મારી પાસે એ પુસ્તકની હવે કોપી નથી એટલે હું તમને હાર્ડ કોપી નથી આપી શકતો. કદાચ કોઈ પાસે તો એકાદી કોપી મારી પાસે છે તો અહીંયા લાઇબ્રેરીમાં રાખ્યું હોય તો મૂકી દઈએ. મને લાગે દિનેશભાઈ માટે લાવ્યો હતો. આપ કઈ કહેશો? તત્વધારા તો બરાબર છે. કિશોરભાઈએ મોકલી હશે. બરાબર. હા 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 બરાબર. બસ તો બરાબર. કેમ કે એને માટે જ છપાવ્યા હતા. આ જે 5મી આવૃત્તિ છે અમેરિકા માટે જ છપાવી હતી એટલે કિશોરભાઈ બધાને મોકલી. એ વખતે એમની બહુ ભાવના હતી. બહુ સરસ. આ પુસ્તક હેન્ડબુક તરીકે કાયમ રાખવા જેવું છે ને જ્યારે મળે ત્યારે, સમય મળે ત્યારે તરત એમાંથી કંઈક વાંચ્યા કરીએ અને કૃપાળુદેવની નિશ્રામાં રહીએ એવું પુસ્તક છે. આપણે થોડીક વાત હજી સમય છે આપણે લઈએ જરાક આગળ વિસ્તાર. અહીંયા આગળ લઈએ. સમ્યક્ત્વની વાત આપણે લેવી છે. સંકિતની વાત આપણે લીધી તો થોડી એની વાત આપણે
શાસ્ત્ર અપેક્ષાએ જે છે એ પણ સમજીએ છીએ, સમજવાની છે કે વ્યવહાર સંકિતની આપણે વાત લીધી, નિશ્ચય સંકિતની વાત લીધી. તો નિશ્ચય સંકિત ને વ્યવહાર સંકિત શું છે? વ્યવહાર સંકિત આપણે એને કહીએ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા કે છ દ્રવ્યની શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા જેમ છે તેમ શ્રદ્ધા, આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. આ વ્યવહાર સંકિત કહ્યું. પણ આ સંકિત તો શું છે કે માહિતી રૂપ છે. એ તમને એ જાણો નહીં તો પણ નહીં ચાલે, અને જાણો એટલે સંકિત થાય એમ પણ નહીં બને. જો બે વાત છે. આ જાણ્યું, છ દ્રવ્યોનું સ્વરૂપ જાણ્યું, નવ તત્વનું સ્વરૂપ યથાર્થ જાણ્યું, અને આપણે એ પ્રમાણે શ્રદ્ધા રાખીએ છીએ. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રની જ શ્રદ્ધા છે. છતાં આત્માનો અનુભવ થશે નહીં થાય. એટલે આને વ્યવહાર સંકિત કહ્યું છે કે જેને આત્માનો અનુભવ થાય છે, નિશ્ચય સંકિત વર્તે છે, એને આ શ્રદ્ધા યથાર્થ હોય જ છે. એને છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય છે, નવ તત્વની પણ જેમ છે તેમ જ શ્રદ્ધા હોય છે, અને એને સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે. એટલે નિશ્ચય સંકિત જે છે એને આવું વ્યવહાર સંકિત હોય છે. પણ માત્ર આ વ્યવહાર સંકિત છે તો કંઈ સંકિત છે એમ નહીં. એને પુરુષાર્થ હજી ઘણો બાકી છે. કેમ કે અત્યારે વર્તમાનમાં એવું થાય છે કે આ બધો અભ્યાસ કરે એટલે ઘણાને એમ લાગે કે આપણને બધું બરાબર આવડે છે, ખબર છે. ના, એટલાથી કામ નહીં બને. એને પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણવાનું છે, અને એ નિશ્ચય સંકિત છે. એ નિશ્ચય સંકિત જ્યાં સુધી નથી ત્યાં સુધી આ વ્યવહાર સંકિત માહિતી રૂપ છે. ત્યાં સુધી વ્યવહાર સંકિત છે તે માહિતી રૂપ છે. છતાંય માહિતી જરૂરી છે. એમ પણ નહીં કે માહિતી નહીં હોય તો ચાલશે, એમ પણ નથી. માહિતી જરૂરી છે. નિશ્ચય સંકિત, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આપણે જે વાત કરીએ અનુભવની વાત, અને એની સાથે આપણે પેલી 5 વાત પણ કરી કે એની સાથે જે બીજું બને છે આના પછી સમ્યક શ્રદ્ધા થાય છે, અને પછી કર્મની અપેક્ષાએ પણ આપણે જાણી લીધું કે જે દર્શન મોહની અને ચારિત્ર મોહની જે પ્રકૃતિ જાણે છે એ. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચય સંકિત છે, અને એની સાથે પેલું વ્યવહાર સંકિત હોય છે. ત્યારે એને વ્યવહાર સંકિત કહેવાય. જેને આવું નિશ્ચય સંકિત થયું છે એની દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા સાચી જ હોય. એને નવતત્વની શ્રદ્ધા સાચી હોય. ભલે સમજાવવામાં કદાચ પેલો 5 પાના વધારે લખી આપે, પણ કાંઈ નહીં, એ તો માહિતી છે. જેને નિશ્ચય સંકિત છે એ નવતત્વને બરાબર યથાર્થ સમજ્યો છે, પણ જેને સંકિત નથી અને જે નવતત્વની વાત કરે એ તો માત્ર માહિતી છે. હવે આવતીકાલે આ વાત લઈશું, આજે આપણે પાસે સમય નથી. સમ્યક દર્શનના 8 અંગો વિશેની વાત લઈશું, કેમ કે સમ્યક દર્શન વિશે થોડોક વિસ્તાર આપણે સવારે લઈશું. પછી ચારિત્રની વાત આવશે, ત્યારે પછી ચારિત્રમાં શું વિશેષતાથી કરીએ છીએ એમાં ધ્યાન, કેમ કે છેવટે તો નિર્વિકલ્પ ધ્યાનમાં સંકિત થાય છે. એટલે ધ્યાનની પ્રક્રિયાની વાત આપણે આવતીકાલે કે પછી આગળ આવશે. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. આજે કૃપાળુબેનના આપણે પ્રશ્ન વિશે જરા કે કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ, પછી પૂરું કરીએ. હજી સમય છે 5 મિનિટ, એટલે પ્રશ્ન કોઈ અહીંયા પણ ઓનલાઈનમાં પણ કોઈને પૂછીએ. અત્યારે જે સ્વાધ્યાય થયો એ સંબંધી કોઈ પ્રશ્ન હોય તો ઓનલાઈન પણ કોઈને પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અત્યારે કોન્વર્સેશન મોડ છે. તો પછી આપણે સ્વાધ્યાય આજનો પૂરો કરીએ.
ચરણમાં ઓ વંદના કરી. Jai Jinendra, everybody. On behalf of Ramesh, on behalf of Jain Center, I'd like to thank you very much. આજે ન બોલશો. Thanks, એક દિવસ એવું રાખો કે થેન્ક્સ ન બોલો એવું. And they assigned me the last minute assignment. I said, okay, I'll do it. And we'll continue again tomorrow. And on Sunday, our program is at 10 o'clock in the morning. હા 10 વાગ્યાથી 10 to આપણે 10 થી 12 અને પછી 12 થી 1 લંચ બરાબર અને પછી 1 થી 3. it's an RSVP lunch and please contact Hi. on Sunday. Thank you very much and have a nice night. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. હા ચાલો.